વડોદરામાં પીવાના દૂષિત પાણીને લઈને કોંગ્રેસના નેતાઓએ મ્યુનિસિપલ કમિશનરને અનોખી રીતે રજૂઆત કરી। કોંગ્રેસના નેતાઓએ પાલિકાની લાઇનમાં આવતા પીવાના ગંદા પાણીની બોટલ ભરીને એ પાણી ગ્લાસમાં ભરી મ્યુનિસિપલ કમિશનરને બતાવ્યું અને વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી। કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે વડોદરાના પ્રથમ નાગરિકના વિસ્તારમાં જ પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે। આ ઉપરાંત શહેરમાં બનેલા રસ્તાઓમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે। હલકી ગુણવત્તાવાળો રોડ બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના નેતાઓએ હલકી ગુણવત્તાવાળા મટીરિયલથી બીજેપી લખીને વિરોધ કર્યો હતો। કોંગ્રેસ પક્ષ તરફથી આવેદન આપવામાં આવ્યો હતો। એમની બે રજૂઆત હતી। એક વોર્ડ નંબર 12માં અટલાદરામાં એક રોડ કન્સ્ટ્રક્શન ની અંદર જે બેદરકારી થયું છે કરીને એમની રજૂઆત હતી। આના ઉપર આપણે એક વખત 2 દિવસ પહેલાં દંડ પણ કરી છે। લગભગ 4-5 લાખનું દંડ લીધેલા છે। અમે આના ઉપર ઇન્ક્વાયરી પણ શરૂ કરીને આ એન્જિનિયરને ત્યાંથી બદલી પણ કરી નાખ્યા છે। સાથે સાથે કોન્ટ્રાક્ટ એજન્સીનું 4.5 લાખની આજુબાજુ દંડ પણ લીધેલા છે। પણ મૂળ એ છે કે જે ઓરિજિનલ વિડ્થ ઓફ રોડ હતી આની બાંધકામ અને કન્સ્ટ્રક્શન સિવાય કોઈની કહેવાથી સાઈડમાં એક્સ્ટ્રા રોડ બનાવીને માટી ઉપર બનાવી નાખ્યા હતા, જે ના કરવું જોઈએ। જેના કારણ આવો રોષ બહાર આવ્યો અને આ ટાર નીકળી ગયો હતો। એના ઉપર પણ કાર્યવાહી કરી છે। આવા જ કામ કરનાર એન્જિનિયર્સ ઉપર આવનારા દિવસોમાં કડક કાર્યવાહી પણ કરીશું। આવા કામ કરનાર કોન્ટ્રાક્ટર્સ ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સેકન્ડ ઇસ્યુ મુદ્દો હતો કે ગંદુ પાણીનો વિષય હતો। સિટીની અંદર અત્યારે આપ જાણો છો કે વર્ષોથી જે ચાલી રહ્યા જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે આમાં ખામીઓ તો છે જ। લગભગ 40-50 વર્ષથી જૂના નેટવર્ક છે। આ એક્ઝિસ્ટિંગ નેટવર્કમાં ઘણા બધા લોકો ગેરકાયદેસર પણ લાઇન્સ લીધેલા છે। અમુક લોકો વધારે પ્રેશર લેવા માટે એમની ઘરમાં મોટરો પણ મૂકીને પાણી ખેંચતા હોય છે। અમુક જગ્યામાં જે ગટરનું લાઇન જાય છે એની નજીકમાં પાણીનું પાઇપલાઇન જૂના પાઇપલાઇન સાથે પણ કદાચ પાણી મિક્સ થઈ ગયું છે એવું પણ રજૂઆત મળેલી છે। એને અભ્યાસ કરતાં અત્યારે આખું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને બદલવાનું પણ આપણે ડાયગ્રામના ફેઝ વાઇઝ પ્લાન ચાલી રહ્યા છે। રાજ્ય સરકારની મદદ પણ માંગી છે ગ્રાન્ટ માટે અને સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ્સમાં પણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પણ આ એક દિવસનું કામ નથી। અલગ અલગ ફેઝીસમાં કરે તો પણ 1-1.5 વર્ષનું કામ છે। કદાચ 2 વર્ષ પણ થઈ શકે કારણ કે મોટું કામ છે। આખા સિટીની અંદર લાઇન્સને ખોદીને કરવાનું કામગીરી છે। ખાસ કરીને વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 16 અને 2 અને 13 નંબરમાં પણ હું વિઝિટ કર્યો હતો। આવનારા દિવસોમાં બીજી વોર્ડ્સનો પણ મુલાકાત લેવાનું છું। પણ સાથે ડ્રેનેજ અને પાણીનું કામગીરી બધા જ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે। આની વચ્ચે આવા સમસ્યા હોય આપણે ધ્યાનમાં પણ આવી છે અને તપાસ પણ કરીશું। ગંદુ પાણી તો ખરેખર ના આવવું જોઈએ, કન્ટામિનેટેડ વોટર ના આપવું જોઈએ।